વિશ્વ પુસ્તકાલય દિવસ નિમિત્તે આરસીસી ભરૂચ તથા યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો। વિશ્વ પુસ્તકાલય દિવસ નિમિત્તે રોટરી કમ્યુનિટી ક્રોપ્સ ભરૂચ દ્વારા ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા આરસીસી પુસ્તકાલયમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પુસ્તકો એ જ્ઞાનના દ્વાર, વાંચન એ ઉજ્જવળ ભવિષ્યની કેડીના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં વાંચન પ્રત્યે જાગૃતિ અને પુસ્તક વાંચનની ટેવને પ્રોત્સાહન આપવાનો હતો। આ કાર્યક્રમમાં પ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી સુનય સોનાવાલા, પ્રોજેક્ટ ચેરમેન દર્શના વ્યાસ તેમજ પ્રોજેક્ટ ડિરેક્ટર રૂપલ ગાંધી અને વંદના જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશ્વ પુસ્તકાલય દિવસે આપ સૌને પુસ્તક દિવસની શુભકામનાઓ। આજે આપણે જીવનની અંદર બહુ બધા મિત્રોને પ્રેમ કરીએ છીએ, પરિવારને પ્રેમ કરીએ છીએ, આપણા સ્પાઉસને પ્રેમ કરીએ છીએ, પરંતુ આજે આપણે એક બ્લાઇન્ડેડ ગેમ દ્વારા પુસ્તકને પ્રેમ કરવાનું આપણે એક ગેમ લીધી છે કે જેમાં આપણે સરસ મજાના કેન્ડલ, ફૂલ, બલૂન્સ દ્વારા પુસ્તક રાખ્યું છે અને કોઈ પણ વ્યક્તિ એ ત્યાં જશે, પુસ્તક સાથે ડેટ કરશે। પુસ્તક સાથે ડેટ એટલે 5 મિનિટ એ પુસ્તકને જોશે અને એના વિશે વાત કરશે। અને એ જ્યારે વાત કરશે, કેમ કે જીવનમાં બધા જ મિત્રો હોય છે પણ પુસ્તક જેવો સાચો મિત્ર નથી હોતો। તો આવી જ રીતે ભરૂચની ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ સંસ્થા દ્વારા પણ વિશ્વ પુસ્તકાલય દિવસ નિમિત્તે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી તથા સરકારી પુસ્તકાલયની મુલાકાત લઈ ગ્રંથપાલનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।